બાપોએ સુબાને સોંપી દે ખરી? શું આટલું પ્રમાણ બસ નથી કે અમારો દીકરો નથી? એ વાત આયર હાથમાં તલવારનો રાજ તમને હુકમ કરે છે કે ઉતારી લો નવખંડનું માથું. હું તો આયરનો દીકરો. મારો સમવડિયો હાથમાં હથિયાર લઈને સામે ઉભો હોય તો પલક વારમાં માથું ઉતારી લઉં. પણ આ તો કુમળું બાર ને દુશ્મન હોય તો તમારો, તમે જ માથું ઉતારી લો. એનો અર્થ એ કે આ તમારો દીકરો છે, નવખંડ નથી. હજી તમારા મનમાં વહેમનું વિષ ખોવાય છે. દેવાયતની રાજભક્તિને તમે ત્રાજવે તોડવા ઉભા છે. અરે જે દી આયરનો દીકરો ખૂટલ થશે તે દી ગિરનારના શિખરો સમંદરમાં પાછું સંતાડશે. આયરના ઉજળા દ્રથ હાટે તો આવા કઈક નવખંડનું હોળ ન કરો. સાથે કાઢીને ઉભો રે સોરઠિયા. સુવાએ દેવાયતની રાજભક્તિને આજ કસોટીને શરણે ચડાવી છે. હું આયરાણીને ઘોડે ઉતર્યો છું બાપુ. વાહ દેવાયત બોદલ, વાહ! તમારી રાજભક્તિની હું કદર કરું છું. લો, આ શિરપાવ સ્વીકારો. બાપુ, મારા મનના સમાધાન માટે એક ખાતરી કરવાની ઈચ્છા છે. જો એટલું કરો તો પાઘડી માથે કીર્તિની કલગી લાગી જાય. હક પૂછવાનું હોય હાકેમ, કહો તો આ માથું પણ ઉતારી દો. તો તમારા ઘરવાળાને બોલાવો. નવખંડની આંખો માથે 2 પગલા મળીને ચાલ્યા જાય એટલે તમારી રાજભક્તિનો જગતમાં ડંકો વાગી જાય. ભલે ભા, બોલાવું. એમાં શું? કસોટી આદરી છે તો પછી અધૂરી શા માટે? પૂરી જ કરી લો. જાઓ ભા, આયરાણીને બોલાવો. અહીં જ ઉભી છું આયર. આ અવસર જોવા જ આવી છું. આયરાણી, નવખંડની આંખો બારે કાઢો ને એના માથે હસતા મોહે ડગલા દઈ હાલ્યા જાઓ.